આમ સામું જોઈ રહ્યા અને બંને પતિ પત્ની નમી પડ્યા છે. ભગવાનના ચરણોમાં વંદન કરી અને એમણે ક્ષમા માગી છે કે પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ, અમે તમને ઓળખી શક્યા, અમે મનુષ્ય એટલે અમારામાં બીજામાં પણ મનુષ્ય ભાવ જ લાવીએ. ભાઈ દિવ્ય ભાવ આવ્યા વગર ભાઈ થશે નહીં. હો ભક્તજનો સાંભળજો, જ્યાં સુધી આપણામાં સ્ત્રી પુરુષોના ભાવો હશે ને તો આપણે પણ એવા જ કલ્પીશું. આ બધાથી ઉપર ઉઠીશું, દિવ્ય આપણે ખુદ દિવ્ય થવા માંડીશું તો ભગવાનને દિવ્ય માણી શકીશું. ભાઈ એલા ભાઈ જેનું સંકલ્પ કરીએ, અરે જેની ગોપી અને કૃષ્ણની લીલાઓને ગાય અને સુખદેવજી જેવા બ્રહ્મ સ્વરૂપ થઈ જતા હોય તો એ ભગવાનમાં એક પણ દોષ કેમ હોઈ શકે? એટલે ભાઈ પતિ પત્નીએ કીધું કે મહારાજ અમારા મનમાં આવા સંસારના ભાવ જાગે, કારણ કે અમે સંસારી રહ્યા ને. હા પણ મહારાજ અમે તમને ક્ષમા કરો. પછીનું પાનું કાઢજો 468. હવે અમને પસ્તાવો થાય છે મહારાજ, તમે તો પરમેશ્વર છો, અમારી ઉપર કૃપા કરીને પધાર્યા, અમારું કલ્યાણ કરજો, અમારી ઉપર કૃપા કરજો. આમ બંને દંપતીએ જયારે પ્રાર્થના કરી અને માફી માંગી વારંવાર અને એમની આંખમાંથી જયારે આંસુઓનો વરસાદ થયો ત્યારે મહારાજને એમનો શુદ્ધ ભાવ જોઈ અને એમની ઉપર દયા આવી અને પછી મહારાજે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરેલું છે. નિજ સ્વરૂપનું દારી જ્ઞાન, નિજ સ્વરૂપનું દારી જ્ઞાન, એવું ટળાવું દેહાભિમાન, એવું ટળાવું દેહાભિમાન, વણ માગે આપ્યું વરદાન, વન માગે આપ્યું વરદાન, ઘણું પાકશે આ સ્થળે ધાન, ઘણું પાકશે આ સ્થળે ધાન, સદા સુખિયા રેશો અપાર, સદા સુખિયા રહેશો અપાર, સતસંગે લેશો અવતાર, સતસંગે લેશો અવતાર, રાજી થઈ બોલા વરણીશા, રાજી થઈ બોલ્યા વરણીશા, સુણી બેવું એના મારું શીશા, સુણી બેવું એના મારું શીશ, પછી પ્રભુએ કર્યો પ્રવાસ, પછી પ્રભુએ કર્યો પ્રવાસ, થયા દંપતી દિલ ઉદાસ, થયા દંપતિ દિલ ઉદાસ. મહારાજ આ રીતે આશીર્વાદ આપ્યા છે. શુદ્ધ ભાવ જોયો ને ભાઈ, ભગવાનને બીજું કશું જ નથી જોતું ભાઈ. હૃદયનો મનનો નિર્મળ ભાવ ભગવાનને વશ કરી લે છે. મહારાજે વણ માગી અને આશીર્વાદ આપ્યા, આ ભૂમિની અંદર ખૂબ ધન ધાન્ય થશે, તમે બધા બે સર્વ રીતે સુખી થશો અને આ તમારો દેહ છૂટશે ને એટલે ગુજરાતમાં અમારા સત્સંગમાં તમે જન્મ લેશો. કે આવો મહારાજે વરાપ્યો છે અમને અને મહારાજ આશીર્વાદ આપીને ત્યાંથી નીકળ્યા. પણ આવી મૂર્તિ જાય પછી ગમે ભાઈ? હે કોને ગમે આવું દિવ્ય રૂપ, આવા બાલા જોગી અને એમાં આવો અદભુત ચમત્કાર, આવું ઐશ્વર્ય મનના ઘાટ જાણી જાય, આવો આશીર્વાદ વણ માગે આપી દે, આવા ચરિત્ર કરીને મહારાજ જતા રહે, એ કોને ગમે? હે
મુખમાં કોઈ કોળિયો આપે અમૃતનો અને પછી પાછો લઈ લે તો એના દિલને કેવું થાય. એમ મહારાજ આવા ઐશ્વર્ય બતાવે, આવી લીલાઓ કરે, પોતાના મુમુક્ષુઓને સુખ આપે, અને જ્યારે વિદાયની 20મી વેળા આવે ને ત્યારે દિલમાં ધ્રાસકો પડે, દિલ દુખી થઈ જાય અને એને પુકારે છે, પ્રભુ હવે આવો યોગ ક્યારે મળશે. આમ મહારાજ વિચરણ કરી રહ્યા છે. હવે મહારાજ ફરતા 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 ચંદનપુર નગર ની અંદર આવ્યા છે. ભાઈ ક્યાં આવ્યા છે બોલો? ચંદનપુર. દિવ્ય લીલાઓ છે ઓ ભાઈ, અદભુત. ચંદનપુર નગર ની અંદર મહારાજ આવ્યા છે. મહારાજ જવું છે મહારાજ ને બદ્રીનાથ. ક્યાં જવું છે બોલો? બદ્રીનાથ તરફ જઈ રહ્યા છે. ચાલા ઉત્તર દિશામાં પોતે લારે, ચાલ્યા ઉત્તર દિશામાં પોતે લારે, પર્વત મોળંગા 10-20 બલી હારી નવ લગન શ્યામા નીરેવાના પર્વત મોળંગા 10-20 બલી હારી નવ લગન શ્યામા રે. ઉત્તર દિશામાં મહારાજ ચાલ્યા જાય છે ધીમે ધીમે. મહારાજનું લક્ષ્ય છે બદ્રીનાથ. પણ જ્યાં જ્યાં રોકાય ને ત્યાં ક્યાંક ક્યાંક એવી અદભુત લીલાઓ કરે છે મહારાજ. હવે આ ચંદનપુર ની અંદર મહારાજ આવ્યા, સાંજનો સમય થયો છે એટલે મહારાજને રાત્રિ વિશ્રામ કરવો છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નીંદ તો નહીં આ રહી હે ને? આપણે બધા સાથે છીએ. ક્યાં છીએ? ચંદનપુરમાં. ક્યાં છીએ? હા, અને રાજકોટમાં બેઠા રહેતા નહીં ક્યાંક. હવે ચંદનપુર ની અંદર મહારાજ આવ્યા એટલે એક બ્રાહ્મણ મહારાજ કુવાને કિનારે વૃક્ષની નીચે બેઠા હતા. તો એક બ્રાહ્મણની સ્ત્રી પાણી ભરવા નિમિત્તે કુવે આવેલી. એને બાલાજોગીને જોયા અને આકર્ષણ થયું. હા, એ વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતળી ન દે. તાલી વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીને પ્રીતળી ના દેવું. ચંદ્રને જો ચંદ્રને જો નિરખે ના એક પલ ચકોરી, કદી દે પ્રાણને વિયોગે ઝૂરી ઝૂરી. ચંદ્રને જો નિરખે ના એક પલ ચકોરી, કદી દે પ્રાણને વિયોગે દૂરી દૂરી. અદભુત આ બંધન છે નામ નાય એવું, એ અદભુત આ બંધન છે નામ નાય એવું, ચંદ્રને ચકોરીને પ્રીતળી ન દેવું. એ વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતળી ન દેવું. વાલા તારી મૂર્તિનું બંધન છે એવું, ચંદ્રને ચકોરીની પ્રીતળી ન દેવું. અદભુત મૂર્તિ જોઈ અને આ બ્રાહ્મણી સ્ત્રી હતી ને એનું મન ખેંચાણું. પાણી ભરવાનું તો ભૂલી જ ગયા. મહારાજને જોઈ રહ્યા છે. હા, જોઈ રહી, બસ જોઈ રહી. તમે કલ્પના કરો, હજી હું કઉ છું બા, આને ખાલી સાંભળશો નહીં, તમે આમ ધારો તો ખરા જરા ચિત્તને સ્થિર કરીને આ ઘનશ્યામની મૂર્તિ કેવી હશે. કોઈ પરિચય નથી ભાઈ, પણ બધાની ચિત્તની વૃત્તિ એમાં ખેંચાઈ જાય છે. 11 વર્ષની ઉંમર છે. हाँ, कृष काया छे. वारंवार मैं आपको विनती करता हूं, दूसरा घाट संकल्प सब छोड़ के इस मूर्ति में डूब जाओ, बस ध्यान धरो. हाँ, आमाजी એટલા બધા સ્થિર થઈ ગયેલા. થોડી વાર થઈ એટલે મનમાં એવો ભાવ જાગ્યો કે આવા બાલા જોગી ક્યાંથી આવ્યા હશે, એકલા છે, ભૂખ લાગી હશે, ચાલને પૂછું. જો ઘરે આવે
અને ભોજન કરે. અને મહારાજ નું ભાઈ જેવો જીવ એવી મહારાજ લીલા કરે. કોક ને એમ કહી દે અમે ઘરે જતા, બોલો ઘરે જતા નથી, અને કોક બોલાવે તો દોડતા પટુક 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 કરતા જતા રહે. મારે ક્યાંક ઓલી સ્ત્રીઓને દેખીને મહારાજ ભાગી જાય વાત કરતા, અને ક્યાંક તો હળી મળી જાય છે ઘરમાં મહિલાઓની સાથે. क्या अद्भुत लीला है, क्या वन विचरण की लीला है. हाँ, वन विचरण ने तो मुग्ध कर दिया है. मैं आगे नहीं बढ़ रहा हूं, मैंने सोचा था आज कितना ही आगे आगे चले जाऊंगा, लेकिन ये दिव्य लीलाएं ऐसी है, ये मूर्ति चित्त में ये मेरा मुझे आगे नहीं बढ़ने दे रही है. मेरा चित्त को उन्होंने निरोध कर लिया है भैया. માજીએ આવો મનમાં ગાઢ થયો, હાથ જોડી અને કહ્યું બાલા જોગી ભોજન કરશો? અહીંયા થોડે દૂર અમારું ઘર છે, અમારે આંગણું પાવન કરશો? બ્રાહ્મણ હતી, હૃદયનો શુદ્ધ ભાવ હતો. મહારાજે કહ્યું કે ચાલો અમે આવીએ છીએ. મહારાજ બાલા જોગી પાછળ પાછળ માજીને ઘરે ગયા. તુંબી પાત્ર ઉઠાવ્યું, મૃગચર્મ ખંભે નાખ્યું છે. મહારાજ ચાલતા થયા હતા તો બીજી કેટલી સ્ત્રીઓ પણ આવી, એમણે પણ વિનંતી કરી, પણ હવે મહારાજ કે એ 3 વખત થઈ ગયું. ચડાવવા બોલાય ને આપણે, મહારાજ કે જે પેલા આવ્યા એ વેલા બુકિંગ થઈ ગયું. એટલે મહારાજ આ માજીને ઘરે ગયા. મહારાજને આસન નાખી આપ્યું છે, બેસાડ્યા છે. મહારાજ મૃગચર્મ પાથરીને બેઠા. મહારાજ ને માટે ભોજન બનાવ્યું, એટલે મહારાજે એમનું ભોજન સ્વીકાર કર્યું. થોડું જેમાં પ્રસાદ આપ્યો. પણ બ્રાહ્મણી દુઃખી હતી. એમને એક દીકરો હતો, પણ એમનો પતિ હતો ને એ કઈ ગુમ થઈ ગયેલો. ઘણા સમયથી મળતો અને એનો કઈ સમાચાર નહોતા. આજ આવા બાલા જોગીને જોયેલા અને મૂર્તિ ચિત્તમાં વસેલી, એને મનમાં એવું થયેલું કે આ કોઈ દિવ્ય વિભૂતિ છે, આ કોઈ સાધારણ પુરુષ છે. આવા જોગી આપણે ઘરે આવ્યા, આવે અવસરે જો મારા પતિ હોય તો એમને દર્શન થાય, એમને આમની સેવાનો લાભ મળે. પણ મારા એવા અહો ભાગ્ય ક્યાંથી હોય? આમ મનમાં સંકલ્પ કરે ત્યાં તો મહારાજે સંકલ્પ કર્યો એટલે એ જ ક્ષણે એનો ધણી ઘરે આવ્યો છે. ભાઈઓ, એમના પતિને જ્યાં જોયા, વર્ષોના વિયોગ, ભાઈ હૃદય પ્રેમથી દ્રવિત થઈ ગયું છે. અને એ હાથ જોડીને બોલી ગયો એ માજી, હા, ઓ કરુણા ના કરનારા રે, તારી કરુણાનો કોઈ પાર